ચાલો અત્યારે હે ને થીમ ચાલુ થઈ હું. શું થીમનું નામ છે? હું. તો હે ને અત્યારે તમારા ઘરમાં રહેતા હોય ને તમારા દાદા દાદી મમ્મી પપ્પા ભાઈ બેન એ તમારે કહેવાનું છે કે તમારા ઘરમાં કોણ કોણ રહે છે. ચાલો બધા રેડી? ચાલો પ્રતિકભાઈ, તમારા ઘરમાં કોણ કોણ રહ્યો છો? સરસ, વેરી ગુડ. પછી બેન, સરસ. પછી પપ્પા, પછી મમ્મી, સરસ. પછી કાકી, સરસ. પછી કાકા, સરસ. પછી બા, સરસ. બીજું ભાઈ નહીં? ભાઈ રહ્યા ને? ભાઈ, સરસ, વેરી ગુડ. તાલી પાડો બધાય. સરસ, બેસી જાઓ. ચાલો રૂતમભાઈ, તમારા ઘરમાં કોણ કોણ રહે છે? વેરી ગુડ. પછી દાદા, સરસ. પપ્પા, સરસ. મમ્મી, સરસ. બા, સરસ. પછી ભાઈ, સરસ. પછી દીદી, પછી ફઈ, વેરી ગુડ. સરસ, તાલી પાડો બધાય. બેસો. ચાલો ગૌતમભાઈ, તમારા ઘરમાં કોણ કોણ રહે છે? સરસ. પછી પપ્પા, વેરી ગુડ. પછી મમ્મી, સરસ. પછી બેન, વેરી ગુડ. પછી ભાઈ, સરસ, વેરી ગુડ. પછી બાપુ, વેરી ગુડ. પછી બા, વેરી ગુડ. પછી ભાઈજી, સરસ, વેરી ગુડ. ચલો તાલી પાડો બધાય. બેસી જાઓ. ચાલો બકુલભાઈ, તમારા ઘરમાં કોણ કોણ રહે છે? તું, વેરી ગુડ. તમે, પછી પપ્પા, વેરી ગુડ. પછી મમ્મી, વેરી ગુડ. પછી દાદા, વેરી ગુડ. પછી બા, વેરી ગુડ. સરસ, તાલી પાડો બધાય. બેસી જાઓ. ચાલો દેવલભાઈ, તમારા ઘરમાં કોણ કોણ રહે છે? વેરી ગુડ. પછી મમ્મી, પછી વેરી ગુડ. પપ્પા, પછી ભાઈ, વેરી ગુડ. પછી દાદી, સરસ. પછી બાપુ, સરસ. દાદા, દાદા કયો ને? સરસ, તાલી પાડો બધાય. ચાલો ભાર્ગવભાઈ, તમારા ઘરમાં કોણ કોણ રહે છે? વેરી ગુડ. પછી મમ્મી, સરસ. પછી પપ્પા, વેરી ગુડ. પછી બેન, સરસ. તાલી પાડો બધાય. ચાલો સંજયભાઈ, તમારા ઘરમાં કોણ કોણ રહે છે? વેરી ગુડ. પછી મમ્મી, સરસ. પછી પપ્પા, પછી બેન, સરસ. પછી ભાઈ, સરસ. પછી કાકી, સરસ. પછી કાકા, પછી દાદી રે હે ને? દાદી તમે ભેગા, સરસ. તાલી પાડો બધાય. ચાલો સુહાની બેન, કોણ કોણ રહ્યો છો તમારા ઘરમાં? સરસ. તું, પછી મમ્મી, સરસ. પછી પપ્પા, પછી બેન, વેરી ગુડ. પછી દાદી, સરસ. પછી ભાઈ, સરસ. પછી બાપુ, પછી ભાઈજી, સરસ. તાલી પાડો બધાય. બેસી જાઓ. ચાલો કિશુભાઈ, તમારા ઘરમાં કોણ કોણ રહે છે? કિશુભાઈ, વેરી ગુડ. પછી પપ્પા, વેરી ગુડ. પછી દીદી, સરસ. પછી ભાઈ, પછી મમ્મી, વેરી ગુડ. પછી હે પપ્પા તો આવી ગયા. પછી બીજું કોણ રહે છે? દાદા, દાદા રહે ને? બીજું દાદી, વેરી ગુડ. પછી બા, વેરી ગુડ. ગઈઠા બા રહે ને? સરસ. તાલી પાડો બધાય. ચાલો ખુશાલભાઈ, તમારા ઘરમાં કોણ કોણ રહે છે? સરસ. પછી મમ્મી, પછી પપ્પા, વેરી ગુડ. પછી બીજું કોણ રહે છે? દાદા રહે છે ને? દાદા, બીજું બા, સરસ. પછી કાકા, પછી કાકી, પછી ભાઈ, અને બીજું કોણ રહે છે? દીદી રહે છે ને? સરસ. બેસી જાઓ. તાલી પાડો બધાય. ચાલો યાનિકભાઈ, તમારા ઘરમાં કોણ કોણ રહે છે? વેરી ગુડ. પછી ભાઈ, સરસ. પછી
પપ્પા, સરસ. પછી મમ્મી, સરસ. પછી દાદા, વેરી ગુડ. પછી બા, વેરી ગુડ, સરસ. તાલી પાડો બધાય. ચાલો કૃષ્ણાબેન, તમે કોણ કોણ રહ્યો છો ઘરમાં? વેરી ગુડ. પછી મમ્મી, વેરી ગુડ. પછી દાદા, સરસ. પછી દાદી, વેરી ગુડ. પછી ભાઈ, સરસ. પછી દેવા બાપા. પછી શું? બાબુ. પછી પપ્પા, સરસ. પછી દીદી, સરસ. તાલી પાડો બધાય. બેસી જાઓ. ચાલો આર્યનભાઈ, તમે કોણ કોણ રહ્યો છો ઘરમાં? વેરી ગુડ. પછી દાદા, સરસ. પછી દેવા બાપા. પછી ભાઈ, સરસ. પછી સરસ. મોટીમાં. પછી એ તો આવી ગયું. પછી મમ્મી. પછી પપ્પા. પછી દાદા. પછી દાદી, સરસ. બેસી જાઓ બધાય. તાલી પાડો. તાલી પાડો. ચાલો વિરેન્દ્રભાઈ, તમે કોણ કોણ રહ્યો છો ઘરમાં? સરસ. પછી પપ્પા, સરસ. પછી મમ્મી, સરસ. પછી દાદી, વેરી ગુડ. પછી દાદા, સરસ. પછી બાબુ, વેરી ગુડ. પછી ભૈલો. હા. પછી ભૈજી, સરસ. વેરી ગુડ. તાલી પાડો બધાય. બેસી જાઓ. ચાલો યશુભાઈ, તમે કોણ કોણ રહ્યો છો ઘરમાં? સરસ. સરસ, વેરી ગુડ. તાલી પાડો બધાય. ચાલો વંશિકાબેન, તમે કોણ કોણ રહ્યો છો ઘરમાં? વેરી ગુડ. પછી ભૈલો. પછી મમ્મી, વેરી ગુડ. પછી દાદા. પછી દાદી. પછી મમ્મી, વેરી ગુડ. પછી પપ્પા, સરસ. પછી કાકી. પછી કાકા, સરસ. બેસી જાઓ બધાય. તાલી પાડો. ચાલો વિશ્વરાજભાઈ, તમે કોણ કોણ રહ્યો છો ઘરમાં? સરસ. પછી પપ્પા, વેરી ગુડ. તાલી પાડો બધાય. બેસી જાઓ. ચાલો પૂજાબેન, કોણ કોણ રહ્યો છો તમે ઘરમાં? સરસ. પછી ભૈલો, સરસ. સરસ. પછી મમ્મી, વેરી ગુડ. પછી દાદી, વેરી ગુડ. તાલી પાડો બધાય. ચાલો વંશિકાબેન, તમે કોણ કોણ રહ્યો છો ઘરમાં? સરસ. પછી મમ્મી, સરસ. પછી બા. પછી દાદા. પછી કાકા. પછી કાકી. પછી પપ્પા અને દાદી, સરસ. વેરી ગુડ. તાલી પાડો બધાય. ચાલો ધ્રુવિસાબેન, તમે કોણ કોણ રહ્યો છો ઘરમાં? બોલો. ભાઈ, સરસ. પછી બા, સરસ. પછી પપ્પા, સરસ. પછી મમ્મી, વેરી ગુડ, સરસ. તાલી પાડો બધાય. બેસી જાઓ. ચાલો કાનાભાઈ, તમારા ઘરમાં કોણ કોણ રહે છે? મમ્મી, પપ્પા. પછી દીદી, સરસ. બેસી જાઓ. તાલી પાડો બધાય. ચાલો વૈશાલીબેન, ઊભા થાવ. તમારા ઘરમાં કોણ કોણ રહે છે? હું. બોલો. પછી બીજું કોણ રહે છે? પછી મમ્મી, સરસ. પછી મોઢામાં રૂમાલ ના નખાઈ લઈ લો. પછી પપ્પા, વેરી ગુડ. પછી કાકા, વેરી ગુડ. પછી ભૈલો. પછી દાદી. દાદી રે ને તમે ભેગા, સરસ. બેસી જાઓ. ચાલો, તમારા ઘરમાં કોણ કોણ રહે છે આજે આપણે શીખા ને? તમારા ઘરમાં તમે કેટલા કેટલા સભ્યો રહ્યો છો એ શીખા ને? ચાલો બધા તાલી પાડો. ફૂલ બનાવી દો. સરસ.